નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર ડેમ નજીક આવેલ અંદાજે 40 થી 50 ખેડૂતો અને 500 વીઘા જમીનમાં ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી અને મુખ્યત્વે એરંડાનું વાવેતરમાં ભારે નુકસાની સહન કરવાનો વારો આવેલ છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર 2 ડેમ અને ભાદર નદી કાંઠે આવેલ ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે। કપાસના વાવેતર ત્રણ વખત વાવેતર કર્યા પણ ધોધમાર વરસાદ અને ડેમના દરવાજાઓ અવારનવાર ખોલવાથી કપાસ અને અન્ય પાકોનું ધોવાણ થઈ ગયેલ અને નવું વાવેતર એરંડા અને જુવારનું પણ વાવેતર કરેલ પણ તે પાક સંપૂર્ણ નાશ થાય તેવી ભીતિ ધોરાજીના ભાદર 2 ડેમ અને નદી કાંઠે આવેલ અંદાજે 40 થી 50 ખેડૂતો અને 500 થી 550 વીઘામાં મુખ્યત્વે કપાસ, મગફળી, એરંડા, જુવારનું વાવેતર કરવામાં આવે છે। પણ જ્યારે સારો વરસાદ થયેલ હોય તેને લઈને કપાસનું વાવેતર કરેલ પણ કુદરતી આફતને કારણે ખેડૂત લાચાર બન્યો અને કપાસનું ત્રણ વખત વાવેતર કરેલ અને મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ છંટકાવ કરેલ અને હજારો રૂપિયાનો ખર્ચ કરેલ પણ પાકો સંપૂર્ણ નાશ થઈ ગયેલ અને નવું વાવેતર ઓછી ઉધારી કરી ધિરાણ લઈ અને એરંડા અને જુવારના પાકોનું વાવેતર કરેલ પણ કુદરતી આફત સાથે ભાદર 2 ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ ડેમના દરવાજાઓ ખોલવામાં આવતા ખેતરોમાં ધોવાણ થઈ ગયેલ અને ડેમ નજીક ખેડૂતોની ખેત જમીનમાં એરંડા અને જુવારના પાકોને ભારે નુકસાન થયેલ હોય અને વાવેતર કરેલ પાકો જેવા કે એરંડા, જુવારની વૃદ્ધિ સમયસર થઈ રહી નથી અને આ પાકોને પણ નુકસાન જાય તેવું ખેડૂતોએ જણાવેલ અને જો સમયસર સરકાર યોગ્ય સર્વે કરી તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવાય તેવી માંગ ખેડૂતોએ કરી। જયંત વિજોડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। મનહરભાઈ રણછોડભાઈ બાબરિયા। ભાદરના કાંઠે અમારું ખેતર પુલની અડીને આવે છે 20 વીઘા, એમાં કપાસનું વાવેતર કરેલું હતું એ બધું બરી ગયું અને એનો ટાઈમ વયો ગયો 15-20 દી એટલે પછી એડા વાવ્યા નવેસરથી તો એ પાછા બૈરા પાછા વાવ્યા હતા। ભાદરના પાટિયા ખોલ્યા, એનું પાણી ભરાઈ ગયું ખેતરમાં, એના કારણે બૈરું બધું પાછું ખેડીને નવેસરથી હજી વાવેતર કર્યું છે ને ખેતરું ખાલી કમ છે। નુકસાની વીઘે 4-4 હજારની ગઈ છે। અમારા 20 વીઘા જમીન છે તો સરપર વહેલી તકે સર્વે કરી અને એનું વળતર ચૂકે તો સારું કહેવાય। અટાણે તો ખાલી કમ જ પડ્યું બધું। બાલદા મનોજભાઈ। મનોજભાઈ, તમારા ખેતરમાં શું પરિસ્થિતિ, કેટલા ખેડૂતોને નુકસાની છે? 40 થી 45 ખેડૂત આવે છે ભાદર કાંઠે, કેટલા વીઘા? એટલે 400 થી 450 વીઘા જમીન થાય છે। પેલા કપાસ વાવ્યો હતો, ટોટલી બળી ગયો, ફેલ થઈ ગયો છે। હાલ અત્યારે શું વાવેલું છે? હાલ અત્યારે અમે એરંડા વાવેલા છે, એ પણ એક વખત બળી ગયા। વીઘે 3 થી 4 હજારનો ખર્ચો છે। પાક નિષ્ફળ જાય એવી શક્યતા ખરી? હા, હજી એડાનું કોઈ નક્કી નથી। કારણ શું છે? કારણ એ વૃદ્ધિ કરતા નથી, વરસાદ ચાલુ છે, બળી જ જાય છે। સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર કાંઈ સહાય આપે તો વહેલી તકે નવું વાવેતર કરીએ। રાહુલભાઈ, ખેડૂત, ભાદરકાંઠાના। અમારે સિઝનની અંદર કપાસ વાવેલો હોવાથી ભારે વરસાદને લીધે કપાસ પણ ફેલ થયો છે। ઉપરવાસમાં વરસાદ ભારે હોવાથી જન્માષ્ટમી પહેલા વરસાદનું પાણી ફૂલ આવેલું નદીમાં, એના લીધે અમારા પાક ઉપર પાણી ફરી વળતા ઘણું નુકસાન ગયું છે। હાલ પાક ઉભો એ પણ થાય એવી શક્યતા નથી દેખાઈ રહી। અમને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે ભાદરકાંઠાને એવી અમારી માંગ છે ખેડૂતોની। કયા કારણોસર ડેમનું પાણી ફરી વળતા પાકમાં નુકસાન ઘણી છે। કેટલા ખર્ચો? 2500 થી 2000 રૂપિયાનો વીઘે ખર્ચો થયો છે આજની તારીખ સુધીમાં। સરકાર પાસે શું અપેક્ષા? તાત્કાલિક ધોરણે ભાદરકાંઠાના ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગ છે ખેડૂતોની।